નમસ્કાર બેન. નમસ્કાર. અમે જીએસપીસી ગેસ કંપનીમાંથી આવીએ છીએ. તમારી ગામની અંદર સુરક્ષા જાગૃતિ અભિયાન માટેનું એક કેમ્પેન કરીએ છીએ. જે કેમ્પેન સીએનજી અને પીએનજી ગેસ શું છે એની જાણકારી મહિલાઓને અને ઘરમાં જે ગેસ વાપરે છે એ લોકોને આપવા માટે. કલાક માટેનું અમારું પ્રોગ્રામ સાંજે 7 વાગે ચાલુ થાય એટલે એનું એક 25 મિનિટની ફિલ્મ બતાવવાના છે પ્રોજેક્ટર ઉપર અંધારું થયા પછી અને અહીંયા લોકોનું બેસવાનું સિટિંગ એરેન્જમેન્ટ એ બધું અમે અમારી રીતે સેટઅપ કરીશું. ડિફરન્ટ વિશે કે ભાઈ તમે ખાનના પિક્ચર જોવા આવો છો તમારી માટે આવી રીતે પ્રોગ્રામ છે. અમારું ગામ છે ને જલ્દી આવે ત્યાં નથી એટલે કહી રાખેલું એક આવું છે તે છતાં અમે શક્ય તેટલા જણને કહી દઈશું. ચાલુ રાખું છું. તો પેલી સાઈડ કે ફિલ્મ લઈ લે એટલે આપણે અહીંયા રોકાવાના છો રાત સુધી તો પ્રોગ્રામ જોઈને જજો બરાબર. આજે અહીંયા એક નાનું ફિલ્મ જેવું બી કરવાનું છે અમારે અને 20 મિનિટનો પ્રોગ્રામ કરીએ છીએ તો એની માટે જગ્યાની પરમિશન લેવા માટે વાત કરવાની છે. આ જગ્યામાં તો વાંધો નહીં, તમે આ બેટર જગ્યા છે ને, આ સારામાં સારી ને અહીંયા આગળ ટ્રાફિક બી સાંજના પોરે બહુ રહે છે. તમને અહીંયા આગળ બહુ રિસ્પોન્સ મળશે. જીએસપીસી ગેસનો એક સુરક્ષા જાગૃતિ અભિયાન અમે કરીએ છીએ. જે લોકો ઘરમાં અને વાહનોમાં સીએનજી તથા પીએનજી ગેસ જે લોકો યુઝ કરે છે, મહિલાઓ ઘરમાં રસોઈ કરવામાં જે ગેસ વાપરો તેમાં કેટલી રીતે સાવચેતી રાખવી જોઈએ, ક્યારે ઇમરજન્સી સર્જાય કે લીકેજ થાય ગેસનું તો એમાં કઈ રીતે તમારે પગલાં લેવાના છે, પ્રાથમિક પગલાં, તો એના માટેનું એક 25 મિનિટની ફિલ્મ બતાવવાના છે. અને એ ફિલ્મ પત્યા પછી એમાંથી આપણે પ્રશ્નોના જવાબ કરીશું અને જે લોકો પ્રશ્નોના સાચા જવાબ આપે એ લોકોને આપણે ઇનામ આપીએ છીએ. નાના છોકરાઓને મજા પડે એ માટે એમને ગેમ રમાડીશું. એટલે અમારે એક આઈસર ટ્રક આવે છે, એ ટ્રક અમારે અહીંયા પાર્ક કરવાની છે. પ્લસ એમાં અમારો સાઉન્ડનો સામાન હોય, લોકોના બેસવા માટેના પાછળના હશે, પછી લાઇટ્સ ને હેલોજન ને એવું રાખ્યું હોય. માહિતી
ગાડી આવી ઉપર લેવાનું છે બરાબર આ આપણે છે ને સુરત બીજ ચાલો ચાલો હવે જીએસપીસી ગેસની સભામાં જવાનું છે. હા હા ચાલો બેસો બેસો. પૈસાની બચત પણ થાય. આપણે શું કરી શકીએ? ગ્રુપની એક રિટેલ કંપની છે જે ગેસ વિતરણના કામ સાથે સંકળાયેલી છે. જીએસપીસી કાયદાની જ વાત છે મારી પાસે. એ તો ખરું પણ સાથે સાથે તમારે ચૂલો રેગ્યુલેટર ઘરની એટલા જ પૈસા તમારે ચૂકવવાના રહેશે. બીજી બધી વાત તો આપણે કંટ્રોલ વાલ્વ તથા ગેસ ટેપ મૂકવામાં આવે છે. અહીં પણ રૂટ માર્કર લગાવવામાં આવે છે. ત્યાં કોઈ પણ જાતનું ખોદકામ કરવું નહીં. દિવાળીમાં ત્યાં ફટાકડા કે સાવચેતી આપણને હંમેશા અકસ્માતથી બચાવે છે. જ્યારે ગામની સલાહ અને હવે આપણે શરૂ કરવાના છે જે રીતે મેં કીધું હતું કે ક્વેશ્ચન અને આન્સર, સવાલ અને જવાબનો રાઉન્ડ. પીએનજી ગેસનો વપરાશ ક્યાં થાય છે? આવે તમને સવાલ જવાબ આવે છે? તમે કહેતા હતા કશું હાથ ઊંચો કરો. સવાલ દીદી હું પૂછું છું પછી પીએનજી ગેસ અને સીએનજી ગેસ ને વિચાર કરજો બરોબર? એ બધું જોયું છે. સવાલ શું છે? પીએનજી ગેસ નો વપરાશ ક્યાં થાય છે? સીએનજી વાહનોમાં આવે ને પીએનજી ઘર વપરાશમાં આવે છે. ઘર વપરાશ રસોડામાં વપરાશ થાય છે. બિલકુલ સહી જવાબ છે. જોરદાર તાળીઓ વગાડો બેન માટે. ચાલશે વાંધો નહીં. તો આવી જોઈએ છે ઓછી નહીં લાગતી? ખાવાનું બાકી લાગે એમ? મારો સવાલ છે કે જ્યાંથી ગેસ પાઇપલાઇન પસાર થતી હોય ત્યારે જ્યાંથી ગેસ પાઇપલાઇન પસાર થતી હોય ત્યાં નિશાની મુજબ શું મૂકવામાં આવે છે? એના જોડે સ્ટોન ઊભો કરવામાં આવે છે. એના ઉપર જીએસટી એવું લખેલું હોય છે. કઈ કલરનો હોય છે? એ પીળા કલરનો હોય છે. બિલકુલ સહી જવાબ છે. પીળા કલરનો સ્ટોન મૂકવામાં આવે છે જેના પર જીએસપીસી ગેસ કંપની દ્વારા એક માર્ક કે પછી ગેસ લખેલું હોય છે. બિલકુલ સહી જવાબ છે તમારો. અહીંયા નોટ કરી છે કે અહીંયાના જે માણસ છે એ સિર્ફ કહેતા નથી બલ્કि ખરેખર જાગૃત છે. બસ આ જાગૃતતા બનાવી રાખો. આમે સહકાર આપતા રહો. સવાલ છે કે આપણે ઇમરજન્સી નંબર ક્યાંથી મળી શકે છે? એનો જવાબ આપો. બિલ કાર્ડમાંથી. બિલકુલ બરોબર છે. આજે ગેસ બિલ આવે છે એના ઉપર પણ નંબર હોય છે અને આપણે જો મીટર હોય છે એના ઉપર પણ નંબર હોય છે. જોરદાર તાળીઓ વગાડો નાની બેબી માટે. કેટલી મોટી વાત છે કે આટલી નાની બેબી આટલું ધ્યાન આપે છે તો મોટાઓનો ફરજ શું મળે છે આ પોતે સમજી લો. નમસ્તે કરવાનું છે. ઓકે, નમસ્તે ની જગ્યાએ સલામ અને સલામ ની જગ્યાએ નમસ્તે થઈ ગયા ને તો આઉટ થઈ જશો. જે છેલ્લું બચવાનું છે એ વિનર થશે. ઓકે, શરૂ કરીએ. એકવાર થોડી થોડી જગ્યા કરી દો અને વચ્ચે હા તો શરૂ કરાય છે ગેમ. બધા સલામની પોઝિશનમાં આવી જાવ. એકવાર સલામની પોઝિશનમાં શરૂ કરીએ છીએ. નમસ્તે, સલામ, નમસ્તે, નમસ્તે, સલામ, સલામ. એક જ વારે બેસી જાઓ. શું નામ લેવી? ઈશ્વરી. હા ઈશ્વરી, ખરેખર આજે ઘણા બધા પ્રાઇઝ જીતવાની છે. ફરી એકવાર તાલી વગાડો બેબી માટે. તરણદાર ગલતી કરી પણ બેબી ગલતી નહીં કરી. બહુ ધ્યાનથી જોતી હતી કે હા ભાઈ મારે શું કરવું છે. આપણે અહીંયા ઘણી બધી વાતો કરી. માતાઓ અને બહેનોને ખૂબ ખૂબ આભાર.